આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતેથી 292 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. અમરેલીને 42.48 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસ પોર્ટની ભેટ આપી અને 25 કરોડ રૂપિયાના ખર્ચે રાજમહેલના નવીનીકરણની પણ મુખ્યમંત્રીએ ભેટ આપી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા 27 કરોડ રૂપિયાના ખર્ચે નાવલી નદી પર રિવરફ્રન્ટ, સાસ બંદર પર 75 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ, આંબરડી પાર્કને વિકસાવવા 27 કરોડ રૂપિયા, લાઠી સિવિલ હોસ્પિટલ માટે 50 કરોડ, જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલના પ્રથમ તબક્કા માટે 13 કરોડ, રાજમહેલ માટે 25 કરોડ રૂપિયા સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વચ્છાગ્રહ અને જીવનનો સ્વભાવ બનાવી ગામ નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવવાની પણ નાગરિકોને અપીલ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 3 દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે. આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 2.40 હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આવતીકાલે શ્રી ધનખડ સિલવાસા, દાદરા અને નગર હવેલીમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના મહામેળામાં સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજિત 73 ટનથી વધુ કચરો એકત્રિત કરાયો હતો. આગામી 30 સપ્ટેમ્બર સુધી કચરો એકત્રિત કરાશે. આ પદયાત્રામાં અંદાજિત 74,800 ખાલી પ્લાસ્ટિક બોટલની સામે 5,000 સ્ટીલની બોટલો અપાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રાનું આયોજન ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન તથા નેપ્રા ફાઉન્ડેશનના સંકલન સાથે કરાયું હતું. 120 જેટલા સ્વચ્છતા સેનાનીઓ સાથેની આ સ્વચ્છ પર્યાવરણ યાત્રાનું પ્રસ્થાન 12 સપ્ટેમ્બરના રોજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલે કરાવ્યું હતું. નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતના પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળામાં સરકારે આરોગ્ય ક્ષેત્રનું માળખું વધુ મજબૂત કર્યું છે અને અનેક યોજના શરૂ કરી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોની આવકને કોઈ બાધા વિના 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવશે. આ યોજના પાછળ 3,437 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જેનો લાભ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને થશે. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં 75,000 વધારાની બેઠક ઉમેરવામાં આવી છે. સરકારે દેશમાં કેન્સરના 27 લાખ દર્દીઓ માટે કેન્સરની 3 દવા પરની કસ્ટમ ડ્યુટી પણ હટાવી દીધી છે. રાજ્યમાં પોષણ માસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં સહી પોષણ દેશ રોશન અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. પંચમહાલ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બાળ વિકાસ સેવા વિભાગ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓને પોષણ માસ અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું, જેમાં ટેક હોમ રાશનનો વધુમાં વધુ ઉપયોગ, બાળકના જન્મના 1 કલાકમાં ધાવણ આપવાનું મહત્વ, બાળક 6 માસનું થાય ત્યાં સુધી ફક્ત સ્તનપાન કરાવવા બાબત, સગર્ભા અને ધાત્રી માતાઓને રોજિંદા જીવનમાં કઠોળ અને લીલા પાનવાળા શાકભાજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો, પોતાના રોજિંદા ખોરાકમાં પૂર્ણશક્તિ અને માતૃશક્તિના પેકેટનો વધુમાં વધુ ઉપયોગ કરવો વગેરે બાબતની માહિતી આપવામાં આવી હતી. રાજકોટમાં રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધામાં આજથી અંડર-17 મહિલા હોકી સ્પર્ધા યોજાશે, જેમાં રાજ્યભરમાંથી 20 જેટલી ટીમ ભાગ લેશે. 24 સપ્ટેમ્બર સુધી મહિલા હોકી મેચ રમાશે. આ દરમિયાન અંડર-15 બોયઝ શ્રેણીમાં ગઈકાલે દાહોદ તેમજ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં દાહોદની ટીમે 5-1થી અમરેલી સામે જીત મેળવી છે, જ્યારે અરવલ્લીની ટીમ ત્રીજા સ્થાને આવી છે. દાહોદની અંડર-15 બોયઝ ટીમ હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2024 અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની વિવિધ શાળા કોલેજના 294 જેટલા વિદ્યાર્થીઓએ 33 જેટલી સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના કાર્યક્રમ માટે પસંદગી પામશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.